તો આજે આપણે જીસીએસની નવી અપડેટની વાત કરવાના છીએ કે જેને ફોર્મ ભરવાના બાકી રહી ગયા તેના માટે આગળની શું અપડેટ છે. તો આ છે એ ગુજરાત યુનિવર્સિટીની 29/6/2024ની પ્રેસ નોટ છે. જેમાં અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં હું મોટા પોઈન્ટ પર તમને સમજાવી દઉં છું કે 4/7/2024થી 6/7/2024 સુધી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી, સ્નાતક એટલે કે યુજી તમારે 12 પછીનો હોય પ્રોગ્રામ, 12th પછીનો પ્રોગ્રામ, એમાં તમારે એડમિશનમાં નવી અરજીઓ સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અગાઉની અરજી કરી હોય તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરવામાં આવશે. એટલે કે જેને રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય એમના માટે ફરી રજિસ્ટ્રેશન ઓપન કરવામાં આવશે. ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહી પ્રવેશ ઓફર અને એલોટમેન્ટની કામગીરી કરવાની રહેશે. પછી અનુસ્નાતક માટે એટલે કે 1/7/2024થી 3/7/2024 સુધી અનુસ્નાતક એટલે કે PG અભ્યાસક્રમમાં જે UG પૂરું થાય એના પછી એટલે કે સ્નાતક પછીના કોર્સ માટે પ્રોગ્રામમાં નવી અરજી સ્વીકારવા તથા વિદ્યાર્થીઓએ અગાઉની અરજી કરી હોય તેને અરજી સુધારવા માટે GCS પોર્ટલ ઓપન કરવું. નીચે પણ એનું એ જ લખ્યું છે જે ઉપર UG માટે હતું એમ. GCS પોર્ટલ મારફત કોલેજ યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગતો પસંદ કરી વગેરે જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ ટેકનિકલ બાબત GS સાથે સંકલનને ફેરફાર કરવાનો રહેશે. આ ઇમ્પોર્ટન્ટ એટલું નથી. પછી આ છે GCS પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા કોલેજ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશ મેળવેલો હોય અને પોતાનો પ્રવેશ કારણસર રદ કરાવવા ઈચ્છતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી કોલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકે છે. આ માટે કોલેજ યુનિવર્સિટીની ટેકનિકલ બાબતો માટે GIPL સંકલન રહીને જે તે યુનિવર્સિટી કક્ષાએ પ્રવેશ રદ કરી શકશે. પછી આગળ શું છે કે GCS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા B.Ed પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલો પરંતુ વિદ્યાર્થી પોતાની પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તેઓ સંબંધિત યુનિવર્સિટી કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલન રહીને યુનિવર્સિટી કોલેજ ખાતે ફેરફાર કરી શકશે. હવે આપણે આગળ જોઈએ શું છે. તો આ સેમ જ કીધું છે. સ્નાતક માટે તમે 4થી 6/7 સુધી તમે નવી અરજી કરી શકો છો અથવા એડિટ કરી શકો છો. અનુસ્નાતક માટે 1/7થી 3/7 સુધી. પછી પેલું છે સંકલ્પ તમે ફેરફાર કરવો હોય કોઈ, આગળ એ જ છે. B.Edમાં પણ એ છે તમારે ફેરફાર કરવો હોય જે આગળ તો 5 મુદ્દા એના એ બ્રેકેટમાં લખીને આપ્યા છે. હવે આગળની પ્રેસ નોટની વાત કરીએ આપણે તો કે ગુજરાત યુનિવર્સિટીની જે છે પ્રેસ નોટ છે 30/6/2024ની. એમાં શું કીધું છે કે UG અભ્યાસક્રમમાં બીજા રાઉન્ડનો પ્રવેશ પ્રક્રિયા માટે 1/7/2024થી 3/7/2024 સુધીમાં કરવાની રહેશે. જે આ બીજા રાઉન્ડની પ્રક્રિયા છે 1/7/2024થી 3/7 સુધી. હવે એમાં શું કરવાનું રહેશે, જે પ્રથમ રાઉન્ડની ગાઈડલાઇન મુજબ પ્રક્રિયા કરવાની છે. આથી તમામ કોલેજોને જણાવવામાં આવે છે પ્રવેશ પ્રક્રિયા કરવા માટે વિદ્યાર્થીઓને સુવિધા મળતી રહે તે હેતુસર તારીખ 1/7/2024થી 3/7/2024 સુધી તમામ UG કોલેજો એડમિશન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. પછી શું કીધું છે કે GCASમાં UG અભ્યાસક્રમોમાં 4/7થી 6/7 સુધી નવા રજિસ્ટ્રેશન કરવાના રહેશે અથવા તમે એપ્લિકેશન એડિટ કરી શકશો જેને પહેલાં રજિસ્ટ્રેશન કર્યું છે તે, અને તેમાં વિદ્યાર્થીઓની મદદ કરવી. પછી શું છે 7/7/2024થી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા એટલે કે ઇન્ટરસે મેરિટના આધારે કરવાનું રહેશે. પછી ઓફલાઈન રાઉન્ડ પડશે આગળ. પછી PG અભ્યાસક્રમમાં શું છે તો કે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 1/7/2024થી 3/7/2024 સુધીમાં નવા રજિસ્ટ્રેશન અને એપ્લિકેશન એડિટ કરવાની રહેશે, તમારે મદદ કરવાની રહેશે. જેમાં 4/7/2024થી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ઇન્ટરસે મેરિટના આધારે કરવાની રહેશે. B.Edમાં પણ એવું જ છે કે B.Edની પ્રવેશ પ્રક્રિયા 1/7/2024થી ડિસેન્ટ્રલાઇઝ સંબંધિત એફિલિએટેડ કોલેજ દ્વારા કરવાની રહેશે. દરેક કોલેજે ઇન્ટરસે મેરિટ લિસ્ટ દ્વારા એડમિશન કરવાનું રહેશે. તમામ વિદ્યાર્થીઓનું GCS રજિસ્ટ્રેશનની ગાઈડલાઇન પાલન કરવાની રહેશે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ સંસ્થાઓએ ઇન્ટરસે મેરિટના આધારે તથા
કેટેગરી રિઝર્વ કેટેગરીના નિયમ અનુસાર રહેશે. તમામ વિદ્યાર્થીઓને GCS રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. એટલે તમારે જો ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવો હોય તો પણ તમારું રજિસ્ટ્રેશન ફરજિયાત છે. એટલે હું તમને ફરીથી કહી દઉં છું કે યુજીના વિદ્યાર્થીઓ હોય એમને આ તારીખ યાદ રાખવાની 4 થી 6 7 સુધી, અને પીજીના વિદ્યાર્થીઓ એમને 1 થી 3 7 સુધીની તારીખ યાદ રાખવી. પછી આગળની પ્રેસ નોટ જોઈએ આપણે, એ પણ 30/6/2024ની છે. યુજી અને પીજી પ્રવેશ પ્રક્રિયા માટે મહત્ત્વની જાહેરાત. આમાં બધું સેમ જ કીધું છે, પણ ફરી આપણે વાંચી લઈએ કે GCSના એડમિશન સંદર્ભે વિદ્યાર્થીઓ દ્વારા સમત પોર્ટલના પાર જઈ બીજા રાઉન્ડમાં અંદાજે 41,000 વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ અને પ્રેફરન્સ કરેલ છે. રાઉન્ડ 2માં વિદ્યાર્થીઓને તેના મેરિટ અને ચોઇસ ફિલિંગના આધારે ફાળવાયેલ પ્રવેશ ઓફર લેટર વિદ્યાર્થી પોતાના GCS પોર્ટલમાં લોગિનમાં જઈને કાઢી શકાશે. વિદ્યાર્થીને ફાળવાયેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવવો હોય તો વિદ્યાર્થીએ જે તે કોલેજના સમયમાં 1 થી 3 જુલાઈ દરમિયાન પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ઓફર લેટર જે તે કોલેજ લઈ ફી રૂબરૂ લઈ જવાનું રહેશે તમારે એડમિશન લેવું હોય તો. બીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી એટલે કે 4 થી 6 જુલાઈ સુધી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ફોર્મ અધૂરું રહી ગયું હોય અથવા જેમને ભરવાનું બાકી હોય તેમને GCS પોર્ટલ પર ભરાશે. આ યુજીના વિદ્યાર્થીઓ માટે છે 4 થી 6 જુલાઈ. પીજી માટે 1 થી 3 જુલાઈ છે. પછી શું છે, ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ કરી ગુજરાત યુનિવર્સિટી દ્વારા, આ તમારી તમે બીજી યુનિવર્સિટીમાં એડમિશન લીધા તો પણ સેમ જ હશે. વંચિત રહેલ વિદ્યાર્થીઓ માટે ઇન્ટરશીપ મેરિટના આધારે 7/7/2024થી યુજી કોર્સીસમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા ફાળવવામાં આવશે. રાઉન્ડ 2માં પ્રવેશ વંચિત રહેલ વિદ્યાર્થીઓએ નવા ફોર્મ ભરાયેલ વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં પ્રવેશ મેળવવો હોય ત્યાં પોતાના રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે. હવે આગળ પીજીમાં શું છે કે પીજીના અભ્યાસક્રમોના બીજા રાઉન્ડની પ્રક્રિયા 1/7/2024થી 3/7/2024 સુધીમાં નવા રજિસ્ટ્રેશન તથા એપ્લિકેશન એડિટ કરવાની સુવિધા આપવામાં આવે છે. અને 4 જુલાઈથી ઇન્ટરશીપ મેરિટના આધારે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે. પણ તમારે રજિસ્ટ્રેશન કરવું તો ફરજિયાત છે તમારે ઓફલાઈન રાઉન્ડમાં ભાગ લેવા માટે પણ. બીએડની પ્રવેશ પ્રક્રિયા 1 જુલાઈ 2024થી એફિલિએટેડ કોલેજ દ્વારા ઇન્ટરશીપ મેરિટના આધારે ડિસેન્ટ્રલાઇઝ પ્રવેશ કરવામાં આવશે. તમામ પ્રવેશ પ્રક્રિયા માટે GCS રજિસ્ટ્રેશન ફરજિયાત છે. વધુ વિગતો માટે યુનિવર્સિટી તથા GCSની વેબસાઇટની મુલાકાત લો, એટલે કે તપાસો. બસ અહીંયા તમારું પૂર્ણ થઈ ગયું છે આ વિડીયો. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારે આવી જ અપડેટ માટે. એડમિશનની આપણી સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીએ છીએ. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરતા રહો, એમને પણ માહિતી મળતી રહે. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.